જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું ભૂંગળા બટેકા। ભૂંગળા બટેકા માટે મેં અહીંયા એક પ્રેશર કુકરની અંદર બટાકા લઈ લીધેલા છે। હવે પાણીની અંદર બટાકા ડૂબતા રહે તેટલું પાણી એડ કરી દીધું છે। તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે તેને બોઇલ કરી દઈશું। અહીંયા મેં એક મોટા વાસણની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરેલું છે। તેલ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે। કાશ્મીરી લાલ મરચાંનો કલર બહુ જ સરસ આવશે। અહીંયા મેં તીખાશ માટે 1 મોટી ચમચી જેટલું તીખું મરચું એડ કરેલું છે। જો તમે તીખું ના કરવા માંગતા હોય તો તમે તીખું મરચું અવોઇડ પણ કરી શકો છો। અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરેલું છે। હવે આ બધા જ મસાલાને સારી રીતે તેલની અંદર મિક્સ કરી દઈશું। કોઈ જ ગાંઠા પડવા ન જોઈએ, તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું। હવે આ મિક્સ કરેલા મસાલાની અંદર બોઇલ કરેલા જે મેં બટાકા છે તેને મેં છોલીને આ રીતે લઈ લીધેલા છે, તેને આપણે એડ કરી દઈશું। બટાકા એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે બરાબર ચમચાની મદદથી મિક્સ કરી દઈશું। વધારે પડતા મિક્સ કરીશું તો બટાકા આપણા ભાગી જશે, કારણ કે બોઇલ કરેલા છે, તેને થોડીક વાર માટે જ મિક્સ કરવાનું છે। હવે આપણો મસાલાની અંદર બટાકા મિક્સ થઈ ગયેલા છે, તેને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધેલો છે, તેની અંદર મેં 7 થી 8 કળી જેટલું લસણ એડ કરેલું છે। અહીંયા મેં 6 થી 7 મરચાં કાશ્મીરી મરચાં પલાળીને રાખેલા હતા, તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું। મરચાં એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આ બધી જ પેસ્ટને સારી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું। તમે જોઈ શકો છો। હવે ગેસ સ્ટવ ઓન કરીને મેં એની પર એક પેન રાખી દીધી છે। પેનની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરેલું છે। તેલ એડ થઈ જાય અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર મેં અડધી ચમચી જેટલી હિંગ એડ કરેલી છે। હિંગ બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેની અંદર જે લસણ મરચાંની પેસ્ટ હતી તેને એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરીને થોડીવાર કૂક થવા દઈશું। થોડીક વાર પછી તમે જોઈ શકો છો તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણી પેસ્ટ તૈયાર છે। હવે આ તૈયાર કરેલી પેસ્ટને જે મસાલાવાળા બટાકા હતા તેની અંદર એડ કરી દઈશું। મસાલાવાળા બટાકાની અંદર પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા અડધા લીંબુ જેટલો રસ એડ કરી રહી છું। લીંબુનો રસ અહીંયા એડ કરવાથી ખટમીઠો સ્વાદ બહુ જ સરસ આવશે। લીંબુનો રસ એડ થઈ જાય ત્યારબાદ અહીંયા કોથમીર એડ કરી દઈશું। કોથમીરનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે। હવે બધો જ મસાલો એડ થઈ જાય ત્યારબાદ જ તેને મિક્સ કરવાના છે। વારે ઘડી મિક્સ કરશો તો બટાકા ભાગી જશે। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા પીળા ભૂંગળા એટલે કે મોટી સાઇઝના ભૂંગળા લીધેલા છે, તેને આપણે તેલની અંદર ફ્રાય કરવા નાખી દઈશું। તમે જોઈ શકો છો આપણા ભૂંગળા ફ્રાય થઈને તૈયાર છે। હવે આ ફ્રાય કરેલા ભૂંગળાને એક પ્લેટમાં નીકાળી દઈશું। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણા ભૂંગળા બટેકાનો કલર બહુ જ સરસ આવે છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કેવી લાગી મારી એ રેસીપી। અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી રેસીપી તમને અવનવી મળતી રહે। જય દ્વારકાધીશ।